આજે હું તમારી સાથે શેર કરીશ મગના ઢોકળાની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મગના ઢોકળા બનાવવા માટે 2 કપ મેં મગને 6 કલાક માટે પલાળી રાખ્યા હતા। હવે આ મગને આપણે ક્રશ કરી લઈશું। તેમાં આપણે બધા જ મગને કાઢી લઈશું। હવે તેમાં અડધો કપ જેટલી સોજી એડ કરીશું। હવે તેમાં અડધો કપ જેટલું ખાટું દહીં લઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે બધી જ વસ્તુને ક્રશ કરી લઈશું। સરસ એવું ક્રશ થઈ ગયું છે। હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું। હવે તીખાસ પ્રમાણે મરચાં, 2 આદુના ટુકડા અને 12 થી 15 કળી લસણની લઈશું। બધી જ વસ્તુને ક્રશ કરીને આપણે તેમાં એડ કરીશું। હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। જરૂર લાગે તો થોડું પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। બેટર આપણું રેડી છે। તેને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું। 10 મિનિટ પછી બેટરને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે વિસ્કરની મદદથી એક જ ડાયરેક્શનમાં તેને ફેરવી લઈશું। હવે એક વાસણમાં તેને થોડું કાઢી લઈશું। એક ઢોકળાની ડીશમાં આપણે જેટલું યુઝ કરીશું તેટલું આપણે તેમાં કાઢી લઈશું। હવે તેમાં 1 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું। હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। ઢોકળિયાની ડીશમાં તેલ લગાવી લઈશું અને બધા જ બેટરને તેમાં કાઢી લઈશું। હવે તેને આ રીતે ફેલાવી લઈશું। તેના પર લાલ મરચું પાવડર એડ કરીશું। હવે તેને ઢોકળિયાના કુકરમાં મૂકી દઈશું। મેં અહીં પહેલેથી જ સ્ટીમ કરીને રાખ્યું હતું। હવે તેમાં આપણે ઢોકળિયાની પ્લેટ મૂકી દઈશું અને તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે તેને સ્ટીમ થવા દઈશું। 10 મિનિટ બાદ તેને આપણે ચેક કરીશું તો આપણા ઢોકળા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢોકળાને ઠંડા થવા દઈશું। ઠંડા થઈ જાય પછી તેને આપણે કટ કરી લઈશું। ઢોકળાને આપણે કટ કરી લીધા છે। હવે આપણે તેનો વઘાર કરીશું। તો 2 ચમચી જેટલું તેલ લઈશું, તેમાં રાઈ એડ કરીશું અને જીરું એડ કરીશું। મીઠા લીમડાના પાન એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘારને આપણે ઢોકળા પર આ રીતે એડ કરીશું અને ચમચીની મદદથી સરસ રીતે ફેલાવી લઈશું। અને તેના ઉપર ધાણા ઉમેરીશું। તો તૈયાર છે આપણા મગના ઢોકળા, જે એકદમ સોફ્ટ બને છે। હવે આપણે ઢોકળાને ચેક કરીશું તો ઢોકળા અંદરથી પણ એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે અને આ ઢોકળા લીલી ડુંગળીની ચટણી જોડે એકદમ સરસ લાગે છે।
લીલી ડુંગળીની ચટણીની રેસીપી મેં શેર કરેલી છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. સાથે લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.